દિંડોલીમાં ભાજપ નેતાનો વધુ એક વિડીયો વાયરલ થયો। આરોપી ઉમેશ તિવારીની એસીપી સાથે રીલ વાયરલ થઈ છે। આર આહિર સાથે આરોપીએ રીલ બનાવી। સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે એસીપી આહિર। ડીસીપી, એસીપી અને પોલીસ કર્મીઓ સાથેના ફોટો પણ સામે આવ્યા છે। ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ચાકટો બન્યો હતો આ ઉમેશ તિવારી। હિન્દી ફિલ્મના ગીતો પર આરોપીએ એસીપી સાથે રીલ બનાવી। राजनीतिक संबंधों कारण मोटी शेखी मारतो हतो आरोपी। आज मुद्दे संवाददाता राकेश जोड़ायेला छे। राकेश, आरोपी उमेश तिवारी वधु एक वीडियो वायरल थयो छे, रील वायरल थई छे। जी बिल्कुल, जे प्रमाणे सूरतना डिंडोली विस्तार में साई सखी सोसायटी अंदर लग्न प्रसंग दरमियान शेखी मारवा माटे भाजप नेता उमेश तिवारी द्वारा 3 राउंड हवा में फायरिंग करी और त्यारबाद होस्टल में पिस्तोल मूकी वेळाए थयेला 2 मिस फायरिंग कारण 2 लोग इजाग्रस्त थया हता। आ केसनी अंदर डिंडोली पोलीस द्वारा निष्काळजी और आर्म्स एक्ट हेठळ गुनो दाखल करी उमेश तिवारी धरपकड़ करवामां आवी हती। त्यारे आ उमेश तिवारीनो जे બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે તો અનેક બેકગ્રાઉન્ડ છે તે પંકાયેલો છે, કારણ કે ઉમેશ તિવારી છે તે પોલીસ અને રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે, જે ફોટો અને વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે। જેમાંનો એક વિડીયો સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એસીપી આર આહિર જોડે વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોમાં એસીપી આર આહિર અને આરોપી ઉમેશ तिवारी છે તે હાલ હિન્દી ફિલ્મો પર રીલ બનાવી હોવાનો વિડીયોમાં સ્પષ્ટપણે જોવા અને સાંભળવા પણ મળી રહ્યું છે, જેને લઈને એસીપી આર આહિર પણ આ ઉમેશ तिवारी સાથેના વિડીયોને લઈને ચર્ચામાં આવ્યા છે। મહત્વની વાત છે કે ઉમેશ तिवारी જ્યારે ભાજપના નેતા અને પોલીસ અધિકારીઓ સાથે ગરબો ધરાવે છે ત્યારે સ્વાભાવિક છે કે તેની હિંમત તેના કારણે જ ખુલી હોઈ શકે છે અને તે જ કારણ છે કે તેણે ડિંડોલી વિસ્તારમાં શેખી મારવા માટે જાહેરમાં લગ્ન પ્રસંગની અંદર 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ હવામાં કરી અંતે પોલીસે આ કાર્યવાહી કરવાની જે ફરજ પડી હતી। जी राकेश, जोड़ा बदल आभार आपनो। અને ન્યૂઝ વોરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, આ ઉમેશ તિવારી પોતાને કાયદાથી તો ઉપર માને જ છે, પરંતુ હવે શેખી મારવા માટે આવી રીલ્સો પણ બનાવતો હતો, જેના કારણે વિવાદ થયો છે। ધ્રુવિસા, ડિંડોલી વિસ્તારના ભાજપના નેતાને એટલે જેને કહેવાય કે છૂટ મળી હોય એ રીતે ભત્રીજાના લગ્નમાં વરઘોડામાં 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ અને 2 મિસ ફાયર થયા અને એમાં એક ઘાયલ થયા। શરૂઆતના તબક્કે તો પોલીસ તંત્ર પણ મિસ ફાયર થયા સર્વિસ રિવોલ્વરમાંથી કે એવું કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે ખૂબ આ કિસ્સો ઉજાગર થયા પછી કહી શકાય કે ગુનો દાખલ થયો છે અને અત્યારે હવે આપણે જે જોઈ રહ્યા છે પ્રવર્તમાનમાં જે ડીસીપી અને એસીપી સાથે એમની પોલીસની તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથેની રીલ અને રીલમાં એ અધિકારી સાથે ઉમેશ તિવારી જોવા મળી રહ્યો છે। જ્યારે રાજ્યના પોલીસ વડા કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે અન્ય કોઈ હોય એમની રીલ પ્રત્યે પ્રતિબંધ મૂક્યો હતો અને એની સામે કાર્યવાહીના આદેશ થોડા સમય પહેલા કર્યા હતા। હવે જોવાનું એ છે કે ઉમેશ તિવારી સાથે આજે ડિંડોલી વિસ્તારના જે એસીપી કે ડીસીપી આવતા હશે એ ઉમેશ તિવારી સાથે જે રીલ બનાવી છે એની સામે શું પગલાં લેવાય એ બહુ મહત્વનું છે। બાકી ઉમેશ તિવારી ભાજપનો તો નેતા હતો, પરંતુ પોલીસ તંત્ર સાથે ગરોબો ધરાવતા હોવાથી ભત્રીજાના લગ્નમાં આ ખેલ કર્યો હતો। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।